શહેરના મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું કે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ આજે નગરપાલિકાની અંદર આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું ફરી શાસન બન્યું છે અને જે રીતે જેતપુર શહેર અને મારી વિધાનસભા કે હંમેશા લોકોની વચ્ચે રહી લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બન્યા છીએ. જેતપુરના વિકાસ માટે મને ભરોસો છે મારી ટીમ ઉપર કે આવનારા 5 વર્ષ સુધી જેતપુરનું સારું કામ થાય દિશામાં હંમેશા પ્રયત્નો રહેશે. અને જે પ્રમાણે મારી અપેક્ષા હતી કે કોંગ્રેસની માત્ર એક સીટ આવી છે, આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી શકી નથી. એટલે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ જેતપુરની અંદર આવી વાતાવરણ બગાડવાના પ્રયાસો કર્યા, મન ફાવ્યા નિવેદનો કર્યા, પણ એ લોકોને મેં એટલે ત્યારે જવાબ નહોતો આપ્યો કે મતદાન કરી અને જેતપુરની જનતા એને જવાબ આપશે. અને આજે જે મતગણતરી પૂર્ણ થઈ છે અને જે પ્રમાણે પરિણામ આવ્યા છે અને જેતપુરના મતદાતાઓએ એ લોકોને જવાબ આપ્યો છે, ફરીથી જેતપુર શહેરના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે પીઠળિયા તાલુકા પંચાયતની પણ એક ચૂંટણી હતી, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. એટલે જે પ્રમાણેનું સંબંધ રિલેશન અને વર્ષોની જે એક રાજનીતિ અને આજે પણ જેતપુર શહેર અને તાલુકામાં જળવાઈ રહી છે. અપક્ષોએ પણ ભરપૂર અત્યારે છે કે તમને ટેકો જાહેર કર્યો, 8 સીટનો ટેકો તમને જાહેર કર્યો, તમે એને ખેસ પણ પહેરાવી દીધા, શું કહેશો? કીધું કે જેતપુરમાં જે અપક્ષ ઉમેદવાર મિત્રો ચૂંટાઈને આવ્યા છે એને પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. અને સૌ સાથે મળી અને 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના અમારા સભ્યો હોય કે જે અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે, સાથે મળી અને તમામ 11 વોર્ડમાં જેતપુર શહેરમાં સારા કામ થાય દિશામાં અમે સાથે મળીને પ્રયત્નો કરશું.